આ 5 લઈ લીધું બેટા, પછી 2 લઈ લીધું, પછી 3 લઈ લીધું, પછી 17 લઈ લીધું, પછી 2 કેમ લઈ લેતો અને 23. અને ગુસા કોને આવાની અંદર? બંનેમાં કોણ કોમન છે? આ બધી ને પછી કોનું કરવાનું? પાવર. એલસીએમ માં કઈ પાવર લેવાની અને જીસીડી માં કઈ લેવાની? એલસીએમ માં મોટી પાવર કેટલી છે? અને નાની મોટી 2 છે ને એલસીએમ, અને નાની બીજા કોઈનું કેમ નહીં ચેક કરતો? બીજા કોઈની ઉપર પાવર એમાં હોત તો એવું નહીં કરે. તો શું કરે? જે એલસીએમ છે એમાં મોટી મૂકી દે અને જે એમાં નાની. આ ક્યાંથી આવે? યુરિકા કાગળમાં આ બધું આપેલું છે ને. એવરીથિંગ ઇઝ ગિવન ઇન માય ટેમ્પલેટ. અરે જે બુકમાં નથી એ છે એમાં. તપો પડ્યો હજી દાખલો બગ્યો નથી. આદિત્ય કરીને સર બાકી છે. તો આદિત્ય શું કહે છે કે એલસીએમ અને એચસીએમ નું શું કરો? એ કોના જેટલું થવું જોઈએ ભાઈ? ઇન્ટીજર ના પ્રોડક્ટ જેટલું. તો ચલો હવે શું કરીશ બોલો તો ભાઈ? એ ઇન્સર્ટ કરી દો અહીંયા. કઈ સાઈડ લખી? ડાબી બાજુમાં. ચલો કોનું મલ્ટીપ્લાય કરવાનું? 510 ગુણ્યા કેટલા કરવાના? 92. ચલો પહેલા કેટલા 0 મૂકી દો? 9 into 0 9 એકા 9 પંચા 45 0 2 10 બરોબર તો છે. હા. કરિયા ભાષા મોડે કરો. હવે આ કોનું કર્યું મેં? કોનું કર્યું? A into B. હવે જમણી બાજુ કોનું કરવાનું? LCM into. ચલો LCM કેટલો છે? LCM જુઓ તો LCM બોલો કેટલો છે? બોલો ભાઈ 5 પછી 2 નથી એટલે 4. ચાલુ રાખો 3 17 23. ઉભારો હજી કોનું કરવાનું? આ બધાનું મલ્ટીપ્લાય અને એનો જવાબ બિલકુલ આના જેટલો આવવો જોઈએ. તો કરી આપણે જો 4 કરી 12 પંચા 60 ને કોની જોડે ગુણી દો? 60 તો કેટલા થઈ જશે? એને કોની જોડે ગુણી દો? પહેલા શું મૂકી દો? 12 સિત્તા 84 પડી 12 એકા 12. આ બેનું પતી ગયું. હવે એનું કોની જોડે કરવું? 23. પહેલા 0 મૂકી દો. 0. ચલો 23 ચોક 22 ઓછા કરશો તો 92 આવશે. 23 ચોક 92 નો બધી પડી 23 into 0 એટલે કેટલા આવશે? અને 23 2 ચેક કરો. હવે કે ડાયરેક્ટ માં તો એટલે પણ હું ના આવડું શું કરું? મને તો આ આપણે જ્ઞાન શીખવાડ. તમારે શું કરવાનું? LHS માં શું લેવાનું? બંને નંબર. અને RHS માં શું લેવાનું? બંનેનો HCM અને HCM. તમારે પ્રૂવ કરવાનું કે બંનેના આન્સર સેમ હોય છે. ખબર પડી ગયો કે હવે ખબર પડે છે કે પાક્કું બધા બેટા તું સમજાઈ દે તો હું સમજુ કે મેં સારું સમજાવ્યું. એટલે તું ના સમજાઈ શકે તો હું સમજુ કે મેં સારું નહીં સમજાવ્યું. તું સમજ્યો હું શું સમજાવું છું? સમજાય એ અહીંયા જ્યાં હવે પાડ્યા બેટા પછી સમજી ગયો. સર પછી સાચું ખરા અસાઈ બોલ આગળ પછી એ પછી ગયું આગળ વધ. ઘણું 91. છેલ્લો ઓપ્શન લેવાનું 2 અને 2 ને 2 નીચે લેવાનું કોણ? 2 6 8 9 છોકરીઓ હતી. 8 તાર પપ્પા લઈ ગયા. મારી પાસે એક પછી થઈ કેટલી મારી પાસે 12 તો 2 છોકરા 2 દૂર 2 તરી એવી રીતે કરતા હતા કે પછી આના ફેક્ટર પાડવાના કે આના ફેક્ટર પાડવાના પણ આમાં 2 કેટલી વાર છે? પછી અહીંયા શું લખવાનું? 10. અહીંયા શું લખવાનું? LCM. જીસીડી ગુસામાં કોને લેવાનું ભાઈ? બંને એવું ના બોલો કે 3 આવશે તો પછી એટલે જેટલા હોય ને એ બધા જો 2 આમાં હોય 2 આમાં હોય પણ 2 ની ઉપર વાળામાં તો ગુસા 1 આવે એવું બી બને ને.
કે બધામાં કંઈ કોમન જ ના હોય એવું આવશે ને તો ભાઈ ગુસા એક લેવો ક્લિયર છે પછી લસા લઈ દો ગુસા અને લસા કોને વેલકમ કરશે અને આ પતી ગયા લસામાં કઈ ઘાત લેવાની અને ગુસામાં એલ્સિયમમાં મોટી ને ડિસ્કરીમાં નાની તો મોટી બે છે એલ્સિયમમાં અને નાની ચાલો બાકીના કેમ ચેક નહીં કરતો બાકીનાની પાસે તો એક જ છે તો બે અલગ હોય તો કરો પછી હવે શું કરવાનું આનો ગુણાકાર આની જોડે અને આનો ગુણાકાર આની જોડે શું બતાવવાનું કે આ બેનું મલ્ટીપ્લાય અને હવેનો મલ્ટીપ્લાય એને બતાવ્યું પાછો એના માટે તમને ટેબલ ખુરશી પાક્કા એકદમ છે ભમ બોલવું જોઈએ આવડવા જોઈએ ખબર પડે છે હા કે કરું એકવાર પાક્કું તારું નામ શું કેટલા માર્ક થાય 70 માર્ક થાય અરે કાલના પેપરમાં કેટલા માર્ક આવ્યા સિલેબસ છે ગભરાયેલો કેમ છે બેટા આવું તો પૂછ રિપીટ કરીશું આખું આપણે છે એટલે ગભરાઈ ગયા મારી બેન કેમ બધું કે ડીજેમ અને હોય જો ટેન્શન લીધું છે ચલાવતા નહીં આવડતું કોણ ચલાવવાનું એ ભરવા ભાઈને કે લાગી આપને બિચારો ઘરે જઈને ક્યારનો ફાટેલે બિચારા નહીં અને હાથ પડી કે ના પડી આખી યાર ના ચાલે યાર થોડા જેવી હોવી જોઈએ સમજ ના આપણે કેજે મેં રિપીટ કરીશ ચલો આનો કરું તમારી પાસે ધીરે ધીરે ઇથન આપણે એનો ઉપયોગ કરીએ આપણે ચલો પહેલા ફેક્ટર શું આવશે 3 છે ચલ ઇથન બેટા કેટલાય ચાલશે બેટા 2 થી કેમ 2 થી બેટા બરાબર પાછળ 2 થી સંખ્યા 2 એકા 2 કેટલી ગર્લફ્રેન્ડ હતી 3 2 એકા 2 3 હતી 2 કેટલા બચ્યા 1 હવે કેટલા થઈ ગયા 13 2 6 હતા 13 લાયા 12 બચ્યો 1 2 8 ચલો હજી બી ઇવન જ છે જો સ્ટાર્ટિંગમાં ભેગું લેવાય પણ અંદર ભેગું ના લેવાય અંદર ભેગું લેવું હોય ને તો જો બેના ટેબલમાં એક ના આવે તો ભેગું લેવાય 2 8 1 2 6 હજી કેટલાય ચાલશે 2 6 2 2 6 21 કયા કરી આમાં થઈ ગયા છોકરા ચલો હવે કેટલા આવશે ભાઈ 56 કેટલાય ચાલશે 2 2 5 માંથી 4 ગયા 2 7 હવે કેટલાય ચાલશે 3 ચલો છોકરા લખો બે આ કોણ છે ભાઈ 336 એના છોકરા બોલો શું છે ભાઈ બોલો બોલો બેની 4 ને 3 અને 7 ચલો હવે 54 ના છોકરા લખો એમાં જુઓ કેટલા આવશે 2 અને પછી 3 ની 3 ઘાત 3 નો ઘન સમજી ગયા ને ચલો હવે શું કરવાનું લસા ગોતવાનું અને ગોતો ગુસા પહેલા ગોતી દઉં છું 3 નો ઘન ગુણ્યા 27 દો આ ગુસા લખી દો નીચે ચલો પ્રોપર ગુસા ક્યાં આવે આ શું આવશે લસા અને આ શું આવશે ચલો એલસીએમ અને ટીસીએમ ચલો ગુસા પોતાના કોને આમાંથી જે બંનેમાં હોય બંનેમાં 7 છે બંનેમાં 3 છે આવશે બંનેમાં 2 છે આવશે તાકે ધ્યાન આપજે બેટા મેચ કાચું હોય ને તો આ સાઈડ બેસો ભલે છોકરી સાઈડ બેસાય મને કોઈ પ્રોબ્લેમ નહીં સરોની પાછળ બેસો મને પ્રોબ્લેમ તમને અહીંયા લખો છો પ્રોબ્લેમ આવવો અહીંયા ધ્યાન આપજો મેચ કાચું હોય તો રાઈટ સાઈડ બેસા કરો હું તો ક્યાંથી બી દિમાગમાં ઘુસાડી દઈશ પણ તમે રાઈટ સાઈડ બેઠા છો ને મારા તો તમને જલ્દી સમજ પડશે 3 બંનેમાં છે કામમાં આવશે 2 બંનેમાં છે કામમાં આવશે ચલો લસા શું કે છે બધા ભાઈ પણ તો ચાલુ પડી જાવ 2 પછી ત્યાં 2 કેમ નહીં લેતો પછી બધું કરવાનું કેલ્શિયમમાં મોટી ચલો 2 ની 4 અને 2 ની 2 મોટી કોણ 4 એ
એલસીએમ માં આવશે અને નાની અહીંયા આવશે. એક લખો ના લખો. હજી નહીં બધું. 3 ની 3 અને 3 ની મોટી ક્યાં આવશે? અને અહીંયા એક લખો ના લખો. આ પાવર સામે પહેલા ના જોતા હો, કન્ફ્યુઝ થઈ જશો. પહેલા જેમ કરીએ છીએ પછી જોવાનું. એલસીએમ માં મોટી મૂકી દેવાની, એલસીએમ માં નાની. લસામાં મોટી પાવર મૂકી દેવાની અને નાની. આ બંનેમાં મોટું કોણ છે? કે આને આપી દો. આ બંનેમાં મોટું કોણ છે? આને આપી દો. તો આને કેમ નહીં આપતા? આપીએ છે ને. નાની કેટલી છે? તો એ અહીંયા લખેલું છે જો ઉપર. કોઈની ઉપર એક તો હવે એનો એલસીએમ ગોતી દો. પહેલા ગુસા ગોતી દો. 3 2 પતી ગયો ગુસા. હવે આ કરો. 2 ની 4 ઘાત કેટલા થશે? 3 નો ઘન કેટલા થશે? ગુણ્યા 7. ચલો હવે 16 ના સીધ્યું સીધ્યું બધી પડી 7 2 14 ને 4 આગળ જો પછી. હવે 16 નું 189 જોડે કરું છું. 16 નવા 144 16 નવા 144 144 નો બધી પડી 144 માં 14 16 એકતા 128 16 એકતા 128 ના કેટલા છે? 138 અને આ 4 142 નો અને બધી પડી 142 માં 14 16 એકા અને આ 10 26 અને આ 4 કેટલો જવાબ આવ્યો? તો આ બંનેનો એલસીએમ કેટલો છે? 3000 અને આ બંનેનો એચસીએફ કેટલો છે? 9. લસા એટલો અને ગુસા. હવે આ પેપરમાં બધામાં ચેક નહીં કરવાનું. બોર્ડના પેપરમાં તમે બધી વખતે ચેક કરવાનું નહીં કે ખાલી એમ જ કીધું હોય કે એલસીએમ અને તો દાખલો શું થઈ ગયો? પણ અત્યારે ચેક કરવાનું છે કે આ બંનેનો મલ્ટીપ્લાય અને હું શું કરીશ? બોલો તો બોલો. તે દિવસે પહેલા કઈ સાઈડ લઈશ ભાઈ? ડાબા. હજી કઈ સાઈડ લઈશ? ડાબી સાઈડ આ બેનો ગુણાકાર કરો. કોનો ગુણાકાર? 3 3 6 into અને જમણી સાઈડ કોનું કરવાનું? જમણી સાઈડ બોલો ભાઈ. કયા બે આયા છે? 6 બોલો 6 અને 3 આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર સેમ આવવો જોઈએ. સેમ આવવો જોઈએ. મારું મેચ કાચું છે તું જોઈ લેજે. તો પડી ગયું ઘડિયાળ. તો ભાઈ તમે એટલું મેચ કરશો ને 3 વસ્તુ નહીં કરો ને તો બરબાદ થઈને ઉભા રહી જશો. આર્યન પરમાર જે દાદાગીરી કરી છે એ ચાલવાથી બોર્ડમાં નહીં થાય. અને તું ભાઈ છે ને એડમિશન કેન્સલ કરાવી દે. બીજી બાજુ વિકાસથી જોડે તે આવી રીતે વર્તન કર્યું કે મારા સ્ટાફ જોડે તો 5 લાખ વાળી છે તારા બાપની સામે તું કહેતો અત્યારે કોલ કરી બોલાવ તારા બાપને બોલ. તને કહું છું આર્યન પરમાર ક્લાસમાં ભાર્ગવ કીધું ને કોઈને નહીં ચાલે. એના ભાર્ગવની જેમ વગર બાપે જાતે ભણો. એના પપ્પા નથી નાનપણ. બીજું ભાર્ગવની જેમ 8 થી 12 યુનિટ્સમાં 90% લઈને બતાવો. બીજું ભાર્ગવની જેમ જાતે નોકરી કરીને આઈટી એન્જિનિયર બની બતાવો. અને ચોથું ભાર્ગવ જેટલું નોલેજ લાઈન બતાવો કેરિયરમાં ઘૂસ્યા પછી ભાર્ગવ કહો ને હું ચલાવીશ. તમને જાતે એમ નહીં થતું કેટલો સારો છોકરો આઈટી એન્જિનિયર મારી જગ્યાએ ઉભો રહે તમે આ ભાર્ગવથી બોલાવો છો? સેલ્ફ એસ્ટીમ ના હોય એને. કોઈને બી ગાળ દેવાનું મન થાય કે સાહેબ કે પુકાર મને કહો આ બધું. તમે સ્ટાફની સામું થઈ ગયા દાદાગીરી છે ને વાત પોતાનો અને મારા સ્ટાફ સામું લાવો. પાછળ પૂરું કરી આપું. હજી પાછળ કહે છે જે બંને નંબર છે એને ડાયરેક્ટ 3 થી ફેક્ટર પાડી શકીએ. એટલે હું સમજાવી બતાવી તમે 2 થી ફેક્ટર પાડો બટ આ બંને 3 તું માંગી લે કે 3 થી પાડ તો પાછળ તું આવે છે એવું બધા મેં તો સાંભળી લો. વિસ્તાર જેવી વિચારતા હોય ને કોઈ વિચારતા વિચાર મારે 3 થી પાડું જો પડી શકે કેમ કે આમાં 3 છે તો પાડો તમને સાચો જવાબ આવશે. પણ તમે સાંભળી લો તમે 3 થી સ્ટાર્ટ કરશો ને અંદર આવશે જ. અલ્ટિમેટલી કોઈ ક્યાંથી બી ચાલુ કરે. આ જે જવાબ આવ્યો ને એ માની લો કે કોક ક્યાંથી ચાલુ કરે? 7 થી કટ થશે.
આગળ જઈને 3 અને 2 આવશે. You can start from any number which is convenient for you. You will get the same answer. ભલે વચ્ચેના સ્ટેપ બદલાઈ ગયા હોય પણ ફાઇનલ આન્સર તો આ જ રહેશે. એટલે તમે 3 થી ચાલુ કરી શકો કે પછી 7 થી ચાલુ કરો કે કોઈ 7 થી ચાલુ કરે તો 3 અને 2 આગળ આવશે. કોઈ 2 થી ચાલુ કરે તો 3 અને 7 અને કોઈ 3 થી ચાલુ કરે તો 2 અને 7 આગળ આવે છે. આમાં બીજો કયામાં આની વાત છે બતાવો. એક જ મિનિટ. આ 0 છે તેને કેટલા ચાલુ કર્યું? 5. જો મેં શું ચાલુ કર્યું 2 તો બી જવાબ આવે. તો જેમ 5 પહેલા આવ્યા ને એ 5 અને આ 2 ક્યાં ગયા ઉપર. અલ્ટિમેટલી તો આ તો કોઈ બી કરી શકો એવું નહીં. પણ જનરલ સારું શું લાગે? સારું કે ભાઈ તમને જે બેસિકલી ચાલ્યો કી આવડતી હોય ને કે છેલ્લો અક્ષર 0 કે તો 0 થી પાછળ ઇવન નંબર હોય તો પાછળ એકી સંખ્યા હોય તો એથી ચાલુ રવાનો લખાણ થવા મળે. બાકી એનો મતલબ નહીં કે તમે આજ પહેલા કરો. તમે 2 થી બી કરી શકો, 3 થી બી કરી શકો અને 17 થી બી કરી શકો. આ બધા ટેબલમાં આવશે. જો 17 માં આવે તો 17 તરી અને પાછળ 0 તો ચાલે છે 17 થી. અલ્ટિમેટલી એ થાય ફરક આપે તો કરી શકાય એવું. વાત સમજ્યા છો બધા? હવે જો આમાં કેટલા છે અને આમાં ખાલી શું કરવાનું છે જોવો તો ઓલું જે આપણે ઇક્વલ ટુ ચેક કરતા હતા એ પૂછ્યું જ નથી. ખાલી લસા અને બરાબર એ ધ્યાન આપે છે ને તું કે મળી ગયું ધ્યાન આપજે કઈ. ચલો પહેલા કોની વારી કરી દો? 12 કેટલા આવશે? 2 6 12 13 6 પછી કેટલા આવશે ભાઈ? 15 3 5 પછી 21 કેટલા કરો ભાઈ? 3 7 ऐसे तो नहीं होता. ચલો આના કેટલા છોકરા થયા? કયા કયા આયા ભાઈ? 2 નો સ્ક્વેર અને 3. આના કયા છોકરા આયા ભાઈ? 3 અને આના કયા છોકરા આયા ભાઈ? 3. ચલો હવે અહીંયા શું લખું? લસા. અને અહીંયા શું લખું? ગુસા. ચલો ગુસા પોતાનામાં કોને એન્ટર થવા દે? બધામાં કોણ છે જોવો તો એનામાં આવશે. અને લસા પોતાનામાં કોણ એન્ટર થવા દે? તો કોણ કોણ આવશે? 2 3 5 7. બધા 2 3 5 બધા હજી વધી ગયું ના. હવે એલસીએમ માં અને જીસીડી માં એલસીએમ માં મોટી મોટી કેટલી છે ભાઈ? એલસીએમ માં મૂકી દો. અને જીસીડી માં છે જ નહીં. બે છે જ નહીં. ચલો આનો જવાબ આવી ગયો કેટલો? આનો જવાબ લાવો. 2 નો વર્ગ 4. 4 તરી 12. 12 60. 60 માં પહેલા હું 0 મૂકી દઉં. 7 6 420. પતિ નો આન્સર ફિનિશ. હવે આ ગુસ્સા મેં શું કીધું? ગુસ્સા તો મોઢે બી થાય. મોઢે વિચારો. શું વિચારવાનું? કે એવો કયો ઘડિયો છે જેમાં 12 પણ આવે 20 પણ આવે? એવો જીસીડી તો મોઢે જ થઈ ગયો. પણ તમને મેથડ માંગ્યું એટલે કરવું પડે. હા, એક માર્કરમાં જ્યારે હોય ત્યારે આ બધું તો મોઢે કરી દેવું. એક માર્કરમાં જીસીડી હોય તો મોઢે કરી દેવું. આવડે કે ના આવડે? સમજાવ. જીસીડી કોને એન્ટર થવા દે અને આ કોને એન્ટર થવા દે? પછી જે મોટું હોય છે એમાં મૂકવાનો લસામાં અને નાનું હોય છે એમાં મૂકવાનો ગુસામાં. સિમ્પલ. હવે તમે આ 3 નો ગુણાકાર કરો અને આ 2 નો સેમ ના આવે. એ ખાલી કોના માટે નિયમ છે? આમાં તો કેટલા છે? સેમ ના. એનો રૂલ હતો કોર્સ કટિંગમાં નીકળી ગયો. કદાચ મેં ટેમ્પલેટમાં રહેવા દીધો છે પણ બોર્ડ તમને નહીં પૂછે. એનો અલગ જ રૂલ છે. એનો અલગ જ રૂલ છે. કોર્સ કટિંગમાં નીકળી ગયો. તમારે હવે નથી પૂછાવો. જૂના કોર્સમાં નીકળી ગયો. એ ખાલી કોના માટે છે? 2 માટે. 3 માટે લાગુ પડે. 3 માટે અલગ રૂલ છે. મેં કદાચ નોલેજ માટે ટેમ્પલેટમાં રહેવા દીધો હોય પણ પેપરમાં તમને સ્કૂલમાં યુનિટમાં બોર્ડમાં નહીં પૂછે. આવડશે ને બધા? હવે જો અહીંયા બધા ધ્યાન આપો. મસ્ત દાખલો છે એકદમ આઈએમપી 1.1 નો છેલ્લો દાખલો. જો શું કહે છે કે આ બંનેનો HCF જો આ બંનેનો કેટલો ગુજરાતીમાં? આ બંનેનો ગુસા જો
બંનેનો કેટલો? હવે સાંભળો ધ્યાનથી. જો તમે આ બંનેના આમ શું કર્યા, ફેક્ટર, અને ફેક્ટર પાડીને તમે એનો લસા એક માર્ક નહીં આપ્યો. આખો ક્લાસ સાંભળેલો છે, સમજદાર પડી હોય. અત્યાર સુધી હું એલસીએમ કેવી રીતે લાવતો હતો? ભાઈ જુઓ તો ફેક્ટર પાડીને એલસીએમ માં કોને લખી દીધો તો? બધાને. પછી એલસીએમ માં કોને લખતો તો? મોટી પાવર. આ રીત આમાં ના ચાલે. કેમ ના ચાલે? કેમ કે એમાં પહેલેથી HCF બેમાંથી એક જ્યારે પહેલેથી, ત્યારે આ રીતનો એક માર્ક બોર્ડ નહીં આપે એવો બોર્ડનો નિયમ છે. તો શું કરવાનું? તો સૂત્ર લખવાનું. ધ્યાન રાખજો, બધા લખું છું. LCM of AB into HCF of AB is equal to AB. ગુજરાતીમાં શું કહેવાય? લસા of AB ગુણ્યા of AB બરાબર AB. આપણે શું ગોતવાનું છે જુઓ તો? એટલે આ ગોતવાનું છે ને, તો આ ક્યાં જશે? તો લખો, બોલો. LCM of AB is equal to A into B. અને આ ક્યાં જશે? શું આવશે બોલો તો? LCM of AB. હવે કિંમત ભરો. LCM of A. A કેટલો છે? B કેટલો છે? A કેટલો છે? B કેટલો છે? અને એ લોકોનો HCF કેટલો છે? HCF 9 છે. એ લોકોનો ગુસાજો. ચલો કટ કરું. 9 ચોક 9 તરી 27. કેટલા બચ્યા? થોડું દૂર લખું, તમને સમજ પડે. ચલો A કેટલો છે? 306. B કેટલો છે? 657. અને એનો ગુસા કેટલો છે? ગુસા જુઓ તો 9. કરું છું સ્ટાર્ટ. જો 9 તરી હતા કેટલા? 30 આયા કેટલા? 27 કેટલા બચ્યા? 3 કેટલા થયા? 36 9 36 હવે 657 ને 34 વડે ગુણ જો 657 મલ્ટીપ્લાય બાય 34. પહેલા શું મૂકી દઉં? 3 સિત્તા બધી પડી 3 બચ્ચા 15 ને 2 બધી પડી 3 6 બધી બધ્યું નથી 4 સિત્તા બધી પડી 4 25 ને 2 22 સમજ્યા ને? 4 6 24 ને 2 0 ને 8 2 ને 7 ને 6 9 ને 10 ને 2 22,338. આ રીતે જ માર્ક આપે. ક્યારે કમ્પલસરી એડ કરવી પડે બોલો તો? ક્યારે? જ્યારે બેમાંથી એક આપણને અને બીજું આપણે, ત્યારે તમે ફેક્ટર પાડીને કરશો તો જવાબ આ જ આવશે. માર્ક્સ નહીં, કેમ કે એમાં તમારે સૂત્ર વાપરવું પડે. સૂત્ર શું કહે છે કે ભાઈ આ બેનો લસા અને આ બેનો એ બંનેના ગુણાકાર જેટલો. પછી એમાં શું કરવાનું? કોને ધ્યાન રાખવાનું બોલો તો? જે પેપરમાં પૂછ્યું હોય ને ત્યાં, અને જેની વેલ્યુ આપણને એકમ લઈ જવાનું. સોમવાર મેં બદલી નાખ્યું હશે પેપરમાં. મેં સોમવાર શું કર્યું હશે ખબર છે? આ મેં શોધવાનું કીધું હશે, અને આ મેં આજે આપી દીધું છે ને, અને જે શોધવાનું હોય ને એ ઉપર. ચલો શું ગોતવાનું છે? લસા. કોનો લસા? ખાના પાડી દઉં? ખાના પાડી દઉં? જેમ ના પડે ખાના? યાર આપે નહીં બનશું. માર્ક્સ કેટલા આવ્યા કાલે? 36 27 પાસ હોય. 40 ની આસપાસ જેટલા રાખો છો બધા ઉડી જશો બોર્ડના પેપર. રિયલમાં ઉડી જશો. 40 ની આસપાસ માર્ક આવે તો ખુશ નહીં થવાનું. આટલા લિમિટેડ કોર્સમાં જો પાસ નહીં થતા તો બોર્ડમાં ઉડી જ જશો. સાચું છે. 500 એટલી જલ્દી તમને ફાયદો નહીં, મારું નુકસાન તમારું. ચલો ખાના પાડી દઉં? કેમ ના પડે? અચ્છા, બેમાંથી એક આપણને અને બીજું આપણે જ્યારે એક આપી દીધું હોય ને એક, તો સૂત્ર શું આવશે બોલો તો? લસા ઇન્ટુ ગુસા બરાબર. ગુસા ક્યાં છે આપણી પાસે? તો આને હું ક્યાં લઈ જઈશ?
શું આવશે? લસા is equal to અને આને ક્યાં લઈ જઈશ? નીચે ગુસા ઓફ A. ચલો લસાના લસા A કેટલો છે? B કેટલો છે? 657 A કેટલો છે? B કેટલો છે? અને GCD કેટલો છે? GCD 9 ચોક સોરી 9 તરી 30 માંથી 27 ને 3 9 ચોક 36 કોને ગુણાકાર કરવાનો? 34 ગુણ્યા 600 કેટલો આવ્યો તો યાદ છે? 22 33 આખું છે 22 33 કરીને બતાવી દઉં એકવાર 657 ગુણ્યા 34 3 સિત્તા બધી પડી 3 ફાઈઝા ને 2 ત્રણે ચાલે છે ને ભાઈ? હા. 18 ને 19 4 સિત્તા 4 પંચા 20 ને 2 બધી પડી 2 4 6 24 ને 2 0 ને 8 2 ને 7 ને 4 7 ને 6 13 13 આવી ગયો જો તકડો 9 ને 1 10 10 ને 2 12 9 તકડો બધી પડી આખો ક્લાસ સાંભળી લેજો જ્યારે બે માંથી એકની વેલ્યુ અને એનો ઉપયોગ કરીને જ્યારે બીજું આપણે ફેક્ટર પાડીને આ ફોર્મ્યુલા વાપરીને કરવાનું આખું 1.1 ચલાવી દીધું છે વેરી ક્લિયર કાલનો દાખલો બોર્ડના પેપરમાં હોવી જ છે કહી દઉં ક્યાં બી એ બી નક્કી છે જગ્યા બી નક્કી છે જેવું 2 માર્કરનો સેક્શન બી ચાલુ થાય 2 માર્કર એટલે 1 માર્કર પતે પછી પહેલો દાખલો 2 માર્કરનો વેરી ફર્સ્ટ 25 નો દાખલો 2 માર્કરનો પહેલો દાખલો જે હું કાલ ચલાવી હશે અને પેપર ઈઝી કાઢે તો પછી આ બધાથી પૂછે અને પેપર અઘરું કાઢવું હોય તો પછી એક પણ લેવું બેમાંથી એક આવશે પહેલી પરીક્ષા તો બંને આવશે ને તો ક્યાંની વાત છે બોર્ડ આવે આખો ક્લાસ સાંભળજો કામ છે મારે ધ્યાન આપજે રેકોર્ડ કરજો તો ચાલુ રાખજે મેથ્સનો લેક્ચર રોજ કેટલા કલાકનો છે ભાઈ 1.5 કલાક તારું શું કેવું છે 1.5 કલાક મંગળવાર 2 કલાક એવું ભણી આપણે 1.5 થી 2 કલાક બધા એગ્રી છો ખોટું 3 કલાક છે 1.5 થી 2 કલાક તો હું કન્ટિન્યુઅસ ભણાવું મારા ભણાઈ જેવાથી મેથ્સ ના આવડે મેં 1.5 કલાક જેટલો બી પરસેવો પાડ્યો હોય એ તમારે બધું જાતે જોજો માં શું થશે ખબર છે 10 મિનિટ પછી હું ચેક કરીશ ને કે ખોલીને મારા મોબાઈલમાં એટલે આખો ક્લાસ ચાલે બસ જેનું સર્જન કરતા મને 1.5 કલાક લાગે તમે 10 મિનિટમાં કરી નીચે ઉતરી જાઓ છો પછી સોમવાર પેપરનો સ્ટેપ નહીં પડે અહીંયા ક્લાસ ખાલી ના હોય તમે મારા 12th વાળા જોજો સીડીમાં નીચે ક્યાંય બી મળશે તમે 12th વાળા જોજો એક મુસ્લિમ છોકરીથી સમા પરવીન બાબુ તમે બધાએ 10 વર્ષ સુધી જોઈ હોય 97% પાસ સાયન્સમાં લાવી એ રોજ કેટલા વાગે યુનિટમાં આવી જતી ખબર છે 11 વાગે મારી જોડે ટ્યુશન ના હોય એમને અને હું જ્યારે સીડી ચડું ઉપર રેગ્યુલરમાં અત્યારે તો પહેલો જ છું રેગ્યુલરમાં ઓફિસની બહારથી 3-4 છે એમાં બેઠી હોય અને હું 8:30 વાગે જ્યારે ઘરે જવા નીચે ઉતરું ને આખું યુનિટ ખાલી થઈ ગયું હોય ખાલી 8 સ્ટાન્ડર્ડની બેચ હોય ત્યારે નીચે ઉતરે સરોજ મેળવી જોડે ડોક્ટર બને પણ નસીબ ખરાબ નીટના પેપરમાં ચાલુ નીટના પેપરમાં હો એડમિટ કરવી પડી એમ્બ્યુલન્સ બોલાવી નીટ વાળાએ 108 બોલાવી લઈ ગયા એને 97% આવી નીટના પેપરમાં ધોવાઈ ગઈ તમે સમજ્યા ને ચાલુ નીટના પેપરમાં તને એડમિટ કરી ચાલુ પેપરમાં જતી થવા મળી પછી જે સુપરવાઇઝર હશે ત્યાંના સેન્ટરમાં નીટનું પેપર આપતી વખતે એને 108 બોલાવી એના પેરેન્ટ્સને કોલ કર્યો અને એને એડમિટ કરી દીધો તમે જ્યાં ત્યાં ગરીબ ગુજેર છોકરા જોવો છો ને બધા એવા છે કે જેનો લેક્ચર પતી જાય 12 સાયન્સમાં બી રોજ આવું જ છે રોજ 12માં મારો લેક્ચર 12:40 ચાલુ થાય રોજ સવા 2 વાગે માંથી બહાર આવું ફિક્સ છે મારું રૂટીન પણ તમે જોજો 12માં વાળા તો શું કરે ખબર છે 5:30 છૂટે ને પછી કેટલાક જે સિન્સિયર છે જે ટકા લાવે ને એ 5:30 નીચે ઉતરશે એને 12:40 જે પહેલો લેક્ચર લીધો છે ને એનું આખું લખશે તો હું બોર્ડ ઉપર
ભણાઈ દઉં એનાથી મેથ્સ આવડી જાય તે ખોટી વાત છે. તો વિરાટ કોહલીને જોઈને બધા જ ટોપના બેટ્સમેન ના કરી જાય અને વિરાટ કોહલી જે બીજી 100 સેન્ચુરીની આપણે ના પહોંચી જાય. એના બી એટલા હાઈએસ્ટ ઇન્ડિયામાં ફોલોઅર છે પછી એની જેમ ક્રિકેટ જેવી જોઈને શીખી લે એના બી એટલા ફોલોઅર થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં. શું માનવું વિરાટ કોહલીની એક પોસ્ટનો કેટલો ચાર્જ હશે? મને લાગે છે કમસે કમ 15-20 કરોડ રૂપિયા. એક ઇન્સ્ટાની એડ કરતો હશે, ઇન્સ્ટા ઉપર એક એડ મૂકે છે પોતે 15-20 કરોડ રૂપિયાથી ઓછા નહીં હોય એમાં. ક્રિકેટ જોઈને હું વિરાટ કોહલીનો ફેન જ છું, જોઈને શીખી ના જાઉં ના આપણે. ઇટ રિક્વાયર્સ લોટ ઓફ એફર્ટ્સ એન્ડ પ્રેક્ટિસ. તો રોનાલ્ડોને જોઈને બધા જ પહેલા બધા 43 વાળા રોનાલ્ડો જેવું ફૂટબોલ ના રમતા હોય તો પછી બધાને જ ખરીદી લે ને રોનાલ્ડોના ભાવમાં. પોસિબલ નથી. તો મેચનો લેક્ચર કહેવાય 1.5 કલાક, એ પત્યા પછી શું કરવું પડે? ભણવું પડે, સમજી ના જગ્યા હોય નહીં. જો હું તમને કહું છું વર્ષમાં 90% વખત આ ક્લાસ ખાલી નહીં હોય. મારો લેક્ચર પતે સેકન્ડ એટલે તમારે બહાર જ જવાનું હશે. બહાર ઊભું રહેવાનું. અત્યાર ગરમી છે, ભગવાન કરશે બને તો જલ્દી વરસાદ પડી જશે, પછી ઠંડક થઈ જશે. જગ્યામાં હોય તો નીચે બેસી જવાનું. અને શું વાંધો છે? જગ્યામાં હોય તો નીચે બેસી જવાનું. એકદમ દિલથી ભણવાનું, એકદમ દિલથી. હજી જો મજા છે ને આપણે બાજુમાં સારો ફ્રેન્ડ હોય એની મદદ લો કે સરસ ક્લાસમાં શું બોલ્યા અને પછી એકવાર રાતે સૂતા પહેલા એને જો તૈયાર કરી સૂતા અને મારું આપેલું હોમવર્ક દિલથી કર્યું તો મેથ્સ નહીં દુનિયાનો કોઈ બી સબ્જેક્ટ ટફ નહીં લાગે. તો 1.5 કલાકનો લેક્ચર ના હોય, એ ખાલી મારો હોય. તમારો એના પછી સ્ટાર્ટ થાય. અમલ બોલું છું 1.1 કરી લાવવાનું નહીં આવડે હું શીખવાડીશ ના નહીં પાડું. બટ બિફોર ધેટ હું પહેલા 1.2 ચલાવીશ. ડાઉટ સોલ્વ કરતા પહેલા ચેપ્ટર 1.2 માં ટાઈમ માંગ્યો નથી નોલેજ માટે આ બધા. એટલે તમારે એકથી કેટલા કરવાના? 4. ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4.